વાળા ગામમાં આવ્યો તો આ ભૂમિમાં પહેલી વાર સાચી વાત કેમ કે આંતરિયાળ ગામ છે આપણે જઈએ તો લુણાવાડાથી સીધા અમદાવાદ એટલે આજે પહેલી વાર આવ્યો છું અને ખરેખર કુદરતી વાતાવરણ છે અને કુદરતી વાતાવરણથી છાયે તમે બધા ભણી રહ્યા છો તો હું ભણજો વ્યવસ્થિત ભણજો આ તમારો પાયો છે શું છે આ પાયો છે જેટલો પાયો મજબૂત હશે તો તમારી ઇમારત મજબૂત હશે તો તમારે અત્યારે કશું જ કરવાનું નહીં ઘરે કંઈ કોઈ કામ તો તમને બીજું ઇતર કામ તો લેતા નથી ફક્ત ને ફક્ત ભણવાનું જ છે તો નિયમિત ટાઈમસર સ્વચ્છ યુનિફોર્મમાં નહીં ધોઈ નાવું ધોવું સ્વચ્છ યુનિફોર્મ એ પ્રાથમિક પગથિયું છે આપણું અને સમયસર સ્કૂલમાં આવીએ એ સ્કૂલનું ડિસિપ્લિન છે સમયસર સ્કૂલમાં આવીએ અને આપણા સાહેબો જે બી આપણને ભણાવે છે એનું ગ્રહણ કરીએ ઘરે જઈ થોડું રીડિંગ કરીએ જે બી લેસન આપ્યું એ લેસન કરીએ સમયસર ઊંઘી જઈએ અને વહેલા ઉઠી જઈએ આ તો થઈ રોજિંદી પ્રક્રિયા હવે હરેક કોઈ ભણે છે બધા નોકરીની આશા તો હોય જ છે પણ નોકરી માટે તમારે મતલબ ભણવું સરસ ભણવું પડશે તમારો પાયો મજબૂત કરવો પડશે અને મનોમન તમારે વિચારવું પડશે પોતાની આત્માને પૂછજો કે હું ક્યાં કાચો છું કે કાચી છું અંતરાત્માને પૂછજો કે જે તમારી ખામીઓ છે એ ખામીઓ દૂર કરવાની કોશિશ કરજો એ દિવસ દૂર નથી મંદિર તમારી નજીક હશે હું બી ગામમાંથી આવ્યો છું અને મેં પણ અમદાવાદ પહેલી જ વાર જ્યારે હું પરથી ખવાઈ ગયો ત્યારે બરોબર ગામડાની પરિસ્થિતિ મધર ફાધર મજૂરી કરતા હતા એટલા હાઈ ફાઈ નહોતા તો ફાધરે તો મારો પાયો મતલબ કાચો જ હતો મારો પાયો કાચો હતો પણ અમે જે મહેનત કરી આ રીતે તમારી જેમ જ અમે જે સ્કૂલમાં ભણેલા અને મહેનત કરી ભણ્યા BA સુધી ભણ્યો હું ભણી અને નોકરી લાગ્યો તો શું મારો પાયો મજબૂત થઈ ગયો મારો પાયો મજબૂત થયો તો મારા 2 છોકરા પોલીસ કેમ કે હું મેં મારો પાયો કમ્પ્લીટ કર્યો હતો તો મારા 2 છોકરા પોલીસમાં બરોબર એટલે તમારે તમારો પાયો કમ્પ્લીટ કરવો પડશે તમારો પાયો કમ્પ્લીટ હશે તો મંજિલ ઓટોમેટિક આગળ દેખાશે તમામ બાળકો વિચારે મનોમન કે મારે ભણીને આગળ શું બનવું છે એ પૂરું હોવું જોઈએ યા તો પોલીસ બનવું છે યા તો શિક્ષક બનવું છે યા તો ડૉક્ટર બનવું છે બરાબર એટલે હવની ચોઈસ હોવી જોઈએ અને એ દિશામાં મહેનત જ કરો આજનું તમારે બીજી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ઓનલી ફોર મહેનત ફક્ત ને ફક્ત મહેનત કરો શાળા સ્કૂલમાં જે બી આપણા ટીચરો ભણાવે છે એનું ગ્રહણ કરો અને એની તૈયારી રાખો બસ કાંઈ નથી કોઈ વસ્તુ અઘરી નથી જીવનમાં ક્યાંય કશું કોઈ વસ્તુ અઘરી નથી હા તમારે IAS બનવું છે IPS બનવું એ બી તમારા પર જ છે તમારે શિક્ષક બનવું તમારે ડૉક્ટર બનવું તમારે વકીલ બનવું એ તમારા પર જ છે મધર ફાધર શિક્ષકો કે જે બી છે એ તમને આ જ્ઞાન આપશે બરોબર પણ કેટલું ગ્રહણ કરવું અને આપણે શું કરવું છે એ આપણે જ કરવાનું છે બરોબર એટલે જે બી હું છેલ્લે કહું છું તમારી જે કમજોરીઓ હોય કમજોરી મતલબ આળસ છે કોઈને ઓલી લેસન નહીં કરવું કોઈને ગેરહાજર રહેવાની કે ના આજ તો મારે હું તો નહોતો નથી ક્યાં ગયો હતો સાહેબ આજ તો ફરાણાને ત્યાં તેલ ચડાવી દીધું ત્યાં ગયો હતો એ ચાલશે નહીં લાઈફમાં તમારી લાઈફ સુધરી ગઈ તો પછી આખી લાઈફ
મોજે મોજ છે, બરોબર, કાંઈ કશું નહીં. પણ હાલ તમારો સમય છે ઓનલી ફોર ભણવાનો. ભણવામાં ધ્યાન આપજો એમ, અને એક લક્ષ્ય રાખજો કે મોટો થયા પછી હું કેમ આ ના બનું. તમારી લડાઈ ક્યાં હોવી જોઈએ કે હું કેમ ટીચર ના બનું, હું કેમ પોલીસવાળો ના બનું, શું મારામાં શું એવી ખામીઓ છે, એ લક્ષ્ય લઈ અને આગળ વધજો તો તમારો બેડો પાર થઈ જશે. બસ, થેન્ક યુ પ્રિન્સિપલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર, તેમજ સ્ટાફગણ આપનો ખૂબ ખૂબ આભાર. અને મને આટલી વાર સાંભળ્યો, જો કે અમારું પોલીસ ખાતાનું લેક્ચર આવવાનું કામ તો ઓછું જ હોય છે. એમનું કાર્ય જુદું છે, એ તો તમે જાણો છો. હા, એટલે તો લેક્ચરમાં થોડું ઓછું ભાવે, સતત છટા છે, વાત છટા છે તમારી. જોઈ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માર સાહેબ. તમે